સોનગઢમાં જિલ્લા અંધત્વ નિવારણ સમિતિ સુરતના સૌજન્યથી દિવ્યજ્યોતિ ટ્રસ્ટ માંડવી દ્વારા આંખ તપાસ કેમ્પ કરવામાં આવ્યું. સોનગઢના અલીફનગર વોર્ડ નંબર 6 કયુમ શબ્બીર મલેકના ઘરે આંખનો નિદાન કેમ્પ રાખ્યો હતો, જેમાં એક્થોલ્મિક અસિસ્ટન્ટ દ્વારા આંખની તપાસ કરવામાં આવી હતી. આંખના રોગની તકલીફો જેવી કે આંખને ઝાંખ વળતી હોય, દુખતી હોય, ચોંટતી હોય, લાલ રહેતી હોય વગેરે તમામ તકલીફોનું નિદાન કરી સારવાર આપવામાં આવી હતી અને જેમને મોતિયો, ઝામર, વેલ, નાસુર જેવા ઓપરેશનની જરૂર હોય તેવા અને વધુ સારવારની જરૂરિયાત દર્દીઓને તેજસ આંખની હોસ્પિટલ સુથાર ફળિયા માંડવી ખાતે રિફર કરવામાં આવી હતી અને 135 દર્દીઓએ ભાગ લીધો હતો, જેમાં હાજર ડોક્ટર શ્રીઓના નામ ચૌધરી કિરણ સાહેબ ચૌધરી, અરમાન સાહેબ ચૌધરી, દીપક સાહેબ મૈત્રી, અદવ્યુ ચૌધરી, અંકિતાબેન ચૌધરી, દીપિકાબેન ગામિત, અંજિતાબેન અને ગામના આગેવાન જેવા કે કયુમભાઈ મલેક, શબ્બીરભાઈ મલેક, રફીક મલેક, રિયાજ મલેક, સાજિદ, અઝહર કોયા, અફસર મંસૂરી, મોહસિન કુરૈશી, સાહિદ પટેલ, અલ્તાફ શેખ, સમીર બાગવાન, આમીન કુરૈશી, મકસૂદભાઈ મિર્ઝા હાજર રહ્યા હતા.